મિત્રો, હાલમાં દેશમાં એલપીજી ગેસ સિલિન્ડરની અછત વચ્ચે સરકારે એક મોટો નિર્ણય લીધો છે। આજે સરકાર દ્વારા એક મોટો ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે કે જેમાં પીએનજી ગેસની સપ્લાય લઈને કુલ 4 નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે તમારા ઘરની નજીક પીએનજી ગેસની પાઇપલાઇન આવી ગઈ હોય તો હવે તમારે કનેક્શન લેવું ફરજિયાત રહેશે। કંપની તમને 3 મહિનાની નોટિસ આપશે। જો તમારો સમયગાળામાં તમે પીએનજી કનેક્શન નહીં લો તો તમારા ઘરે મળતું એલપીજી સિલિન્ડર પણ સપ્લાય બંધ થઈ શકે છે। હાલમાં આંકડા મુજબ દેશના 33 કરોડથી વધુ એલપીજી કનેક્શન છે, જ્યારે પીએનજી માત્ર લગભગ 1.5 કરોડ ઘરો સુધી પહોંચી છે, જેથી હવે સરકારને પીએનજીને પ્રોત્સાહન આપવા આ નિર્ણય લઈ રહી છે। મિડલ ઈસ્ટના ચાલી રહેલા યુદ્ધ અને ગેસની અછતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે નેચરલ ગેસ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુશન ઓર્ડર 2026 લાગુ કર્યો છે। આ મુજબ જો 90 દિવસમાં પીએનજી કનેક્શન નહીં લો તો તમારો એલપીજી સપ્લાય પણ બંધ થઈ જશે। આ સાથે જ 4 મુખ્ય નવા નિયમો પણ જાહેર બનાવવામાં આવ્યા છે। જો તમારો પહેલો નિયમ છે સોસાયટીને 3 દિવસમાં પીએનજી કનેક્શનને માટે મંજૂરી આપવી પડશે। બીજો નિયમ છે નાના વિસ્તારો 10 દિવસમાં અને મોટા વિસ્તારો 60 દિવસમાં, એટલે કે મોટા પ્રોજેક્ટ હોય તે 60 દિવસની અંદર મંજૂરી ફરજિયાત રહેશે। ત્રીજો નિયમ છે જે જમીનમાંથી પાઇપલાઇન પસાર થશે તે જમીન માલિકને ડબલ વળતર આપવામાં આવશે। ચોથો નિયમ એ છે કે આ તમામ પગલાં લોકોની સુરક્ષા અને ગેસની સતત ઉપલબ્ધતા માટે લેવામાં આવ્યા છે। હવે વાત કરીએ મહત્વની એક, તો જો તમારા ઘરે પીએનજી કનેક્શન છે તો તમે એલપીજી સિલિન્ડર રાખી શકશો નહીં। આ બંને રાખવું તમારે ગેરકાયદેસર ગણાશે અને બંને કનેક્શન હશે તો તમને એક સિલિન્ડર એટલે કે પાછું આપવું પડશે। પીએનજી વાળા ગ્રાહકો નવો એલપીજી કનેક્શન માટે અરજી કરી શકશે નહીં। આ ઉપરાંત સરકારે એક નવું વિકલ્પ પણ લાવી રહી છે। એથેનોલથી ચાલતા ચૂલા દેશમાં એલપીજી ઉપરાંત નિર્ભરતા ઘટાડવા માટે એથેનોલ આધારિત કુકિંગ સ્ટોવ બનાવવાની તૈયારી ચાલી રહી છે। એથેનોલ ભારતમાં ઘણી જેવી વસ્તુઓથી બનાવી શકે છે, તેથી આ એક સસ્તું અને સ્થાનિક વિકલ્પ બની શકે છે। તો મિત્રો, આ હતા આજે એલપીજી અને પીએનજી ને લઈને એક નવા અપડેટ્સ। તમારા ઘરે કયો ગેસ કનેક્શન છે, પીએનજી કે એલપીજી? કમેન્ટની અંદર જરૂર બતાવજો। આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી પણ શેર કરજો। આવા જ અપડેટ્સ અને નવા માહિતી માટે અમારી વીજીએન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું એક નવી અપડેટ્સ, નવી માહિતી સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।